વાળો મળી જાય તો સારું. મારે મોડું થઈ જાય દવાખાને બંધ થઈ જાય તો આ બધું નકામું થાય. આવડે મોટા શહેરમાં થાય કેવું થાંભલા કેમ રહેતા છે આપણે? શાંતિ રાખો ભાઈ. આવું છું, તમે જ્યાંથી આવો છો શાંતિ રાખો. ઉભા કરી હવે આવી ગયો. અરે ઓ કાકા, તમને કઈ ખબર પડે કે નહીં? શું એમને અરે આવડો મોટો બ્રિજ છે, ખબર નહીં પડતી? એ બ્રિજ ઉપરથી આવવાનું પહેલા રેલવે વાળા 500 રૂપિયા દંડ ચીકી દેશે. તમે લોકોને કઈ ખબર પડે કે નહીં? કાઠિયાવાડી લાગો છો. કાઠિયાવાડીનો દીકરો થતો માલ જલ્દી મારા દવાખાને જાવ, મોડું થઈ જાય. આ કઈ રીતે રસ્તા કર્યા છે તમે? હેઠેથી જવાનું, ઉપરથી જવાનું, માંડ આવ્યા. આજે મારે મોડું થાય, દવાખાનું મોડું થઈ ગયું. કાકા તમે શાંતિ રાખો. અહીંયા ભાઈ આ શહેરમાં આવું ના ચાલે. આ રેલવે બનાવેલી છે, પ્લેટફોર્મ બનાવેલા છે, એમાં બધું તમારે ક્રોસ કરીને ચાલવું પડે. તમે આવી રીતે ઠેકીને પાટા ઉપરથી આવો ને, પહેલાં રેલવેવાળા 5000નો દંડ જીકી દે છે અને અમને પણ રેલવેવાળા જીકી દે છે દંડ. તમારી સાથે અમને પણ દંડ જીકી દે છે. તમને કશું ખબર ના પડે ને એમને તમે બોલ બૂમ પાડો છો, રાડે પાડો છો. તમારે ક્યાં જવાનું છે? બેસી જાઓ રિક્ષામાં. હાલ જલ્દી હવે મોડું હવે આ એક તો 1% આવી ગયો છે, એક તમે લાવી દેવો. હાલ સિવિલે જવું છે, જલ્દી કઈ આવા કઈ ગામ હોય બાર આવું કઈ સિટી હોય, હાલ દવાખાને લઈ લે. અને ભાડું કેજે કેવું છે કે ગામડાનો સમજીને તું કાપી નાખતો નહીં. ઠેકાણા માંડ નીકળી પાટામાં હલવાઈ જાત. એટલા બધા પાટા, કેટલી ગાડીઓ આવે છે. હાલ જલ્દી હાલ, મને ભાડું મને કેજો અરકો. કાઠિયાવાડી સમજીને કાપવાનો દીકરો થતો નહીં. હાલ જલ્દી સિવિલે જવું છે. જો કાકા, હું છે ને ભાઈ બીજા ઓટોવાળા જેવો જ નથી. હું બધું સમજુ છું. હું કોઈની પાસે છે ને વધારે પૈસા નથી લેતો. ખાલી 200 રૂપિયા લઈશ, બરાબર ને? બાપા કાકાને શું થયું? 200 રૂપિયા કીધા ત્યાં તો શું કાંઈ ત્રીજું અટેક આવી ગયું કે શું? અરે કાકા કાંઈક ટપકી ના જાય. મને પણ સાથોસાથ લેતા જઈશે ને મારા રિક્ષા પણ વેચવી પડશે. ઓ કાકા એટલે અહીંયાથી કઈ પાણી છે કે નહીં? સામેથી પાણી લઈ આવું. ઓ કાકા ક્યાંક ઉપર ના ચાલ્યા જાય. પાણી છાંટવા દે. ઓ કાકા જીવતો તો સૌ. હા એટલે ભાઈ 200 રૂપિયા થોડા હોય? હા દવાખાનાના એક તો એક હુમલો આવી ગયો છે, તું બીજો તું લાવી દઈશ. થોડોક ઓછા રાખ વ્યાજ બે. હા કાકા કઈ વાંધો નહીં ભાઈ, આશીર્વાદ તો સારા આપશો ને. હા બેસી જાવ તમ તારે. હા ગઈઢા માણાની સેવા કરો તો તમને મેવા મળશે. આમ જો આ રિક્ષા વાળો છો ને એમાંથી 4 વ્હીલ બની જાય તારે. અને જલ્દી આવીક મારા ભાઈ ને ક્યાંક પૂરું કરી દઈશ તું. હા કાકા હવે તમે શાંતિ રાખો, કશું નહીં થાય. હું તમને સિવિલ હોસ્પિટલે પહોંચાડી દઉં છું. મારે ભાડું પણ નથી જોતું અને બીજા હું તમને માથેથી વાપરવાના આપીશ. પણ પ્લીઝ તમે છે ને હાથ થોડોક બરાબર દબાવી નાખશો. અને તમને જો કશું થઈ જશે ને તો મારી ઉપાધિ વધી જશે અને મારે ફિટ થઈ જાય. હવે તમે શાંતિથી બેસો, તમને હમણાં પહોંચાડી દઉં છું. પાછા ડોક્ટર વ્યાજ હશે ને તો તમે મને ધપશો કે ભાઈ તારી હિસાબે મારે મોડું થયું અને મારે ઈલાજ ન થયો. ચાલો જલ્દી. અને મારે ભાડું કંઈ નહીં જોતું. આશીર્વાદ આપો ભાઈ. સારું ભાઈ, તને ભગવાન હો વરનો કરે તે ભોગાડી દીધો મને. જીવ તો ભોગાડી દીધો. હવે કાલે સવારે પાછો અહીં વિયો આવજે. હા ભાડું દેવાનું મારે તને ક્યાં? અરે કાકા મારે કશું નહીં જોતું, મારે ભાડું નહીં જોતું. તમને જીવતા હાજર નરવા પહોંચાડી દીધા ને એટલે ઘણું ભગવાનનો આભાર. હવે શાંતિથી જજો અને મારી જવાબદારી પૂરી. જય સિયારામ.
અરે જય ભગવાન. એ ભાઈ કાઠિયાવાડી કાકાએ તો ભાઈ પરસેવો વાળી દીધો. મારું તો દિલ ખોરું. નહીં કાકો ઉપર વયો ગયો તો મારે મુસીબત થઈ જાત. હવે ભાઈ આ કાકાને બીજી વખત ના બેસાડાયો. એ કાકો